હાલો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું હર્ષાબેન કટકિયા. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. આજે આપણે બનાવવાના છીએ, આપણે 1.5 કિલો ઉપર ગલકા છે. કિલોમાં જરીક જ ઓછા હતા 3. તો આપણે 1 કિલોની ગલકાની કાચરી બનાવશું. આની પહેલાં મેં 2-3 કિલોની બનાવી લીધી છે. આ તો તમને લોકોને બતાવવા માટે. તો હવે આપણે આને સુધારી લેવાના છે. જો આવી રીતના આના મસ્ત ભાગ કરી લેવાના. જો ગલકા એકદમ કૂણા માખણ જેવા બહુ મસ્ત છે, હાવ તાજા. તમને લાગે જાડા, પણ બી કે કોઈ વસ્તુ નથી આપણા ગલકાની અંદર, અને બહુ સરસ છે. તો એને આપણે આવી રીતના ચીરી લેવાના છે. એક પાટની 3 ચીરું કરવાની છે. આપણે આવી રીતના બધા સુધારી લેશું. તમે જોયા ને, આવી ચીરું આટલી રાખવાની, આવી રીતના સુધારી લેશું બધા. હવે તો આપણે બધા એમ સુધારી લઈએ. આ બધા ગલકા કૂણા માખણ અને મસ્ત છે. અને કાચરી એવી જ થાય, ફૂલી ફૂલીને પોચી દડા જેવી. તમને એમ લાગે કે ગલકા જાડા, પણ નહીં, બહુ કૂણા છે. એકદમ તાજા છે ગલકા અને કૂણા. આની આપણે કાચરી બીજી રીતે પણ થાય. આ આપણે ચીરું કરી છે. હું તમને 2 બટકાની બતાવીશ કે આપણે ગોળ કરવી હોય ને, ગોળ તો પણ થાય. જો આવી રીતના અને ચક્કર કરીને આવી કાચરી થાય. તમને ગોળ ગમે તો ગોળ કરાય, પણ મને તો લાંબી જ ગમે પહેલેથી, એટલે હું લાંબી કરું. હાલો, જો આપણા ગલકા સુધારાઈ ગયા. આવી ગોળ પણ કરી શકાય અને આવી ચીરું પણ કરી શકાય. કેટલા કૂણા મસ્ત છે આપણા ગલકા, તો તમે જોઈ શકો છો. હવે એ કંઈ આખું નથી. હવે આપણે આમાં નિમક ને એવું ચડાવી દઈશું. હવે આપણે આની અંદર નિમક નાખીશું. બસ 2 ચમચી જ નાખવાનું છે. કિલો ગલકા છે ને. અને થોડીક એવી આપણે હળદર નાખીશું. એક વાટકો છાશ નાખીશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું જરા. હવે આપણે આને ઢાંકી અને 7-8 કલાક સુધી રાખી દઈશું. જો ઢાંકી દઈશું. ઢાંકી અને 7 થી 8 કલાક આને આપણે રેસ્ટ આપી દઈશું, એટલે હળદર મીઠું ચડી જાય. આ કાચરીની અંદર બીજું કોઈ વસ્તુ નાખવાની રહેતી નથી. બસ 2 જ વસ્તુ નાખવાની, અને તળીને માથે આપણે કોઈ મસાલો નાખવો હોય તો નાખવાનો. જો આપણે આ ગલકાની કાચરી રાત્રે પલાળી હતી. હવે અત્યારે આને આપણે સૂકવી દેવાની છે.
બહુ મસ્ત બને છે. આપણે આને રાતે પલાળી હતી, આખી રાત રહેવા દીધી ઓવરનાઇટ, અને હવે આપણે આને સૂકવી દીધી. હવે આને સુકાવા દેવાની છે તડકે. જો આપણી ભીંડાની કાતરી સુકાઈ ગઈ હતી, બહુ જ સરસ ગયેલી. હવે આપણે એને તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો, જો કેવી ખુલ્લી દડા જેવી છે. આપણું તેલ બહુ આવી ગયું હતું એટલે આપણે ગેસને બંધ કરી દીધો છે. તોય બહુ તેલ આવી ગયું છે એટલે સરસ તળાઈ જાય. જો હાલો મિત્રો, આપણી ભીંડાની કાતરી રેડી છે, તરાઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ પોચી અને સરસ. તો તમને કેમ લાગી એ મને કોમેન્ટમાં લખજો કે સરસ થઈ છે, પોચી ગાભા જેવી. અને તમે પણ આવી રીતે બનાવજો. જો આપણે આની ઉપર થોડીક તીખાની ભૂકી છાંટી દેશું, એક સેજ એવી. અને આ છે આપણો કાચરીનો મસાલો. જો આપણી કાચરી તૈયાર છે. અને તમને સારી લાગે તો લાઈક શેર કરજો, બે લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. અને બહુ જ મસ્ત જો આપણી ભીંડાની કૂણા ભીંડાની કાચરી લાંબી સુધારીને કરી હતી. જો કેટલો મસ્ત અવાજ આવે છે. ખાવામાં એટલી પોચી થઈ છે, જો હું ચાવું છું કડકડો બોલે છે. તો તમને સારી લાગે તો લાઈક શેર કરજો, બે લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. અને તમે પણ બનાવજો અને પછી મને કહેજો કેવી પોચી થઈ, કેવી સરસ થઈ. આવજો. જય બાબા સ્વામી. જો આ આપણે ભીંડાની કાચરી નહોતી, આ ગલકાની કાચરી છે. બહુ મસ્ત બની છે, પણ ભૂલમાં ભીંડાની બોલાઈ ગઈ છે. તો જો આ ગલકાની કાચરી છે, અને કૂણા ગલકા હતા. કેટલી મસ્ત અને સોફ્ટ પોચી રૂ જેવી કાચરી થઈ છે. મસાલો છટાઈ ગયો છે. તો મારી આ ગલકાની કાચરી જો તમને ગમે તો લાઈક શેર કરજો, બે લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. તમે પણ બનાવજો અને મને કોમેન્ટમાં લખજો કેવી બને. બહુ મસ્ત બને. એકવાર બનાવશો ને તો ગલકા લઈને ચાઈને બનાવશો. હાલો આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.